કૃષ્ણાય વયમ નમઃ. તો અહીંયા ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું સામર્થ્ય અને ભગવાનનો સ્વભાવ, અહીંયા ત્રણ વસ્તુ બતાવી: સત, ચિત અને આનંદ. આ પ્રભુનું સ્વરૂપ છે. કેવું છે? પ્રથમ શ્લોકમાં આપણને બતાવ્યું સત ચિત આનંદ રૂપ. સચ્ચિદાનંદ રૂપાય ભગવાનનું સ્વરૂપ કેવું કે સત ચિત અને આનંદ. કરે છે શું? વિશ્વોત્પત્ત્યાદિ હેતવે જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ અને જગતનો લય. એનું સામર્થ્ય છે. અને ઈસે વિશે શું કરે? તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપનું શમન કરે: આદિદેવી, આદિભૌતિક અને આધ્યાત્મિક. એનો નાશ કરે છે. એવા ભગવાન અમે નમસ્કાર કરીએ છીએ. ભક્તોને ત્રિવિધ તાપમાંથી મુક્ત કરવા એનો સ્વભાવ છે. આમ એક શ્લોકની અંદર શ્રીમદ ભાગવતના મહાત્મ્યના પ્રથમ શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો સ્વભાવ અને ભગવાનનું સામર્થ્ય બતાવ્યું. ભગવાનના પરિચય માટેનો આ પહેલો શ્લોક. ત્રણ લક્ષણ બતાવ્યા. કોઈનો પરિચય મેળવવો હોય તો આપણે બીજા દ્વારા આપણે કોઈનો પરિચય મેળવીએ તો વધારે એમાં આપણને રસ પડે. તો અહીંયા ભગવાનનો પરિચય આપ્યો સત ચિત આનંદ. સતથી શું બતાવ્યું? શાશ્વતતા બતાવ્યું. ચિત્તથી શું બતાવ્યું? ચેતના બતાવ્યું. હવે સતની જાતે જો ચિત્ત ન હોય ને તો જડતા આવે. ચિત્તની જાતે જો સત ન હોય તો શાશ્વતતા ન આવે. ઇલેક્ટ્રિક પાવર છે પણ આ સાધન ના હોય તો, લાઉડ સ્પીકર ના હોય તો નકામ. ઇલેક્ટ્રિક પાવર છે, લાઉડ સ્પીકર છે, પણ બોલવા વાળો ન હોય તોય નકામ. એમ સતની સાથે જો ચિત્ત ના હોય તો આનંદ બને જ નહીં. પરમાત્મા સ્વયં પરમાનંદ રૂપ છે. એટલે તો એનું ધ્યાન કરતા કરતા, એનું કીર્તન કરતા કરતા આપણને શેની પ્રાપ્તિ થાય? હમણાં બધા અહીંયા તેનું ભાગવતજીની પોથી યાત્રામાં ભગવાનના કીર્તન કરતા કરતા આનંદની પ્રાપ્તિ થાય. આનંદ ક્યારે મળે? આપણે જો તદાકાર બનીએ ને ત્યારે. શીરો બનાવવો ને, શીરો તો શું જોઈએ? રવો, સાકર અને ઘી, આ ત્રણેય જોઈએ. આપણે બેનોને, માતાઓને ખબર હોય. એક થી કામ ન ચાલે, ત્રણેય જોઈએ: રવો, સાકર અને ઘી. ત્રણેય જોઈએ. મન જેનું ચિંતન કરે એના જેવું થવાય. પરમાત્મા કેવા છે? ખુદ સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે, આનંદ રૂપ છે. અને પોતાને આનંદની જરૂર નથી.
ભગવાનને આનંદની જરૂર નથી, એ તો સ્વયં સચ્ચિદાનંદ રૂપ છે. સાકર ને ભલા મીઠાશની જરૂર હોય? એ તો મીઠી જ હોય. લીંબુ ને ખટાશની જરૂર હોય? ખાટું ન હોય તો એ લીંબુ ન કહેવાય. એમ આનંદ ન હોય તો ઈશ્વર નહીં. જ્યાં આનંદ નથી ત્યાં ઈશ્વર નથી. આ પરમાત્માના અહીંયા ત્રણ મુખ્ય લક્ષણ: સત, ચિત, આનંદ. બ્રહ્મ સત ચિત આનંદ સ્વરૂપ છે. સત એટલે એનું અસ્તિત્વ છે. અસ્તિ ઇતિ સત. એનો ક્યારેય નાશ ન થાય. કેવું છે? ત્રિકાલાબાધિત છે. આજે છે, ગઈકાલે હતું, આવતીકાલે પણ રહેશે. સતનો ક્યારેય અભાવ નહીં. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાને અર્જુનને બીજા અધ્યાયમાં 16મા શ્લોકમાં કહ્યું, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. એ જ વાત શંકરાચાર્ય મહારાજ આપણને સમજાવે, યદ વિષયા બુદ્ધિર ન વ્યભિચરતિ તત સત. જેને લગતી બુદ્ધિમાં વ્યભિચાર ન આવે, જેનામાં શંકા ન જાગે, ક્યારે જે બાબતમાં બુદ્ધિમાં ભ્રમ ન થાય, એનું નામ સત. આપણે દરેક બાબતમાં શંકા કરીએ. એક વસ્તુ સમજો, દરેક બાબતમાં આપણે શંકા કરીએ, પણ ક્યારે હું છું કે નહીં એમાં શંકા કરી? એ બાબતમાં આપણી બુદ્ધિમાં વ્યભિચાર આવે ખરો? શંકા થાય ખરી? ના. તો હું છું સત. અહીં હું છે આપણા આત્માનો દ્યોતક છે. આથી આત્મ વિષય બુદ્ધિમાં ક્યાંય શંકા નથી. માટે આત્મા એ સત છે, બ્રહ્મ એ સત છે, કૃષ્ણ એ બ્રહ્મ છે. ગીતા કહે, ગીતાકાર પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવા. સચ્ચિત આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. એ વાત વેદ પણ આપણને કહે છે. તો અહીંયા બ્રહ્મનો આપણને પરિચય કરાવવામાં આવે છે, અને જાણ્યા વિના, પરિચય વિના પ્રેમ જાગે નહીં. તુલસીદાસજીએ બતાવ્યું રામચરિત માનસમાં, જાને બિના ન હોય પરતીતિ. જાને જાને બિના આનંદમય છે. આનંદમય હોવાથી એની ચર્ચા આનંદ જ આપે, બીજું કઈ ન આપે. વિશ્વોત્પત્યાદિ હેતવે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એનું કારણ કોણ છે? ભગવાન છે, પ્રભુ છે. પ્રભુનું આ સત્વ છે, સામર્થ્ય છે કે જેનાથી બધું જન્મે છે, જેનાથી બધું જીવે છે, અને અંતે જેનામાં બધું ભળી જાય છે. જન્મે, જીવે અને જાય એ પ્રભુ. પ્રભુ સર્જન કરે, સંચાલન કરે, સંહાર કરે, છતાં કેવી રીતે કરે? અનાયાસ.
વગર મહેનત કરે, વગર પ્રયત્ન કરે. આથી એ પ્રભુની લીલા કહેવાય. આપણે કઈક સર્જવા માટે, આપણે કઈક સર્જન કરવું તો કેટલા બધા સાધનો જોઈએ, વસ્તુ જોઈએ, પદાર્થ જોઈએ, રે મટીરિયલ, કેટલું બધું જોઈએ. પણ પ્રભુને સર્જન કરવા માટે કાંઈ ન જોઈએ. એ એકલા બધું કરે. તો પરમાત્માનું કાર્ય શું? વિશ્વની ઉત્પત્તિ, વિશ્વની સ્થિતિ અને વિશ્વનો લય, એ એમના મુખ્ય હેતુ છે. એને બ્રહ્મ કહો, પરિબ્રહ્મ કહો, પરમાત્મા કહો, પ્રભુ કહો, ચાહે ગોડ કહો, ચાહે ભગવાન કહો, જે કહો, એનું નામ છે. પછી ચોખા કયો, ચાવલ કયો, ફરક કઈ ના પડે. પાણી કયો કે વોટર કયો, ફરક ના પડે. એમ તમે પ્રભુ કહો કે ગોડ ગોડ કહો. તો ભગવાન સર્જન કરે છે પણ અનાયાસે કરે છે. પ્રભુ સર્જન કરે છે પણ એમાં એને મોહ નથી. એ પાલન કરે છે એમાં એને અહંકાર નથી. અને આખા વિશ્વ લય થઈ જાય તો એમાં એને શોક નથી. સીધો સાધો નિયમ એ છે, જ્યાં સર્જનમાં મોહ હોય ને, સર્જનમાં જ્યાં મોહ હોય એના વિસર્જનમાં શોક હોય. એના વિસર્જનમાં શોક થાય ને થાય. જેનું આગમન આપણને આનંદ આપે, એનું ગમન આપણને રડાવે. પણ જેનું આગમન આપણને હેરાન કરે ને, એનું ગમન છે ને આપણને હાસકારો આપે. હવે છૂટા. આમ પરમાત્માને સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી, વિસર્જનમાં શોક નથી. અને એટલે જે ઈશ્વર છે અને એ ઈશ્વર જે કરે એને લીલા કહેવાય. વિશ્વોત્પત્તિ આમ કહીને પ્રભુના સામર્થ્યનો અહીંયા આપણને ભાગવતકારે પરિચય બતાવ્યો. તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપ: આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક. એ નાશ કરનાર પ્રભુ છે. દુઃખના પણ ત્રણ પ્રકાર અહીંયા આપણને બતાવ્યા સંસારની અંદર: આદિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણ. તો વસ્તુના અભાવમાં જે દુઃખ ઉત્પન્ન થયું છે એનું નામ છે આદિ. વસ્તુના અભાવમાં જે આપણને દુઃખ થાય એને આપણે કહીએ આદિ. દાખલા તરીકે પૈસા નથી આપણી પાસે, સંપત્તિ નથી, અને આદિ કહેવાય. બધી વ્યાધિ કોને કહેવાય? શરીરના રોગના કારણે પેદા થયેલું દુઃખ, એને વ્યાધિ. છેલ્લે ત્રીજું શું? ઉપાધિ. ઉપાધિ કોને કહેવાય ખબર? વસ્તુના હોવાના કારણે જે દુઃખ થાય એનું નામ ઉપાધિ. દાખલા તરીકે સંતાન હોય પણ એવું સંતાન હોય કે આપણને ઉપાધિ જ કરાવ્યા કરે, એ સંતાન ન કામ. તો દુઃખનો અનુભવ કરવા વાળું તો કોણ છે? મન છે, બીજું કઈ નહીં. અને નમસ્કાર કરવા એટલે કોને?
કૃષ્ણને મન સમર્પિત કરી દેવું. મન કૃષ્ણમય થઈ ગયું એટલે કૃષ્ણ જેમ સચ્ચિદાનંદ રૂપ છે એમ મન પણ સચ્ચિદાનંદ રૂપ થાય અને દુઃખો ભૂલાઈ જાય. ભાગ્યમાં જે છે ભોગવવાનું છે, એમાં તો છૂટકો નથી. પણ વિસ્મરણ જો વિભુનું થઈ જાય તો નકામ. પ્રભુનું સ્મરણ થાય ને તો દુઃખનો નાશ થાય. તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કો દુઃખ બિસરાવે. ભગવાનનું ભજન જન્મ જન્મના દુઃખને દૂર કરી દે. વિસ્મૃતિ થાય એટલી વાર છુટકારો મળે. ભગવત કથા ની એ મહત્તા છે કે જેવું આપણું મન કથામાં લાગ્યું એટલે આપણા દુઃખો ભૂલાઈ જાય. અને દુઃખો ભૂલાઈ જાય એટલે નિરામ શાંતિ બસ આનંદ છે. તો જગતનું વિસ્મરણ અને જગદીશનું સ્મરણ બસ એ કરતા કરતા જો આપણું મરણ થાય તો જીવન સુધરી જાય. આવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. એકલા કૃષ્ણને નમસ્કાર નહીં પણ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી એટલે આગળ શ્રી છે, શ્રી કૃષ્ણ. શ્રી લાગે, શ્રી કોણ છે? શ્રી શક્તિ છે. શક્તિ સહિત કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. શ્રી એટલે શ્રી રાધા છે. રાધા કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કારણ કે કૃષ્ણ જગદાધાર છે અને જગદાધારનો આધાર રાધા છે. અને જગદાધાર એમાં રાધા શબ્દ આવે. વયમ નમઃ અમે નમસ્કાર કરીએ છીએ એટલે સામૂહિક વંદના છે. અહીંયા એમાં એમ લખ્યું છે વંદન કે પ્રણામ નથી લખ્યું. અમે આ ત્રણેયના અર્થ સમજવા જેવા છે. નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. આ ત્રણેય જુદા છે. કારણ કે આપણી ગુજરાતી ભાષા છે ને, ગુજરાતી ભાષાની સમૃદ્ધિ કેટલી છે, થોડામાં ઘણું થઈ જાય.